હેલો. હાલો. હા યોગેશભાઈ બોલો. હા યોગેશભાઈ મજામાં? હા મજામાં. હા મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? મનસુખભાઈ બોલો બોલો બોલો. શું છે તબિયત પાણી? એકદમ સારી હો. ઠીક છે. હવે મેં એના માટે ફોન કર્યો હતો. એક તમારી થોડીક મેટર હતી. તમે ડાયાભાઈ મંગલભાઈ ભરૂચ જ્યાં તમે રહો છો ને રચના નગર 2 માં. હા. હા પેલું કામ તમે ઉધડું રાખ્યું હતું બનાવવાનું. અધૂરું કામ બનાવવાનું એટલે અધૂરું કામ બનાવવાનું નથી. સ્ટે આવેલો છે કે મકાન પર. કે આવેલો છે? હા. કેટલો ટાઈમ થઈ ગયો? કે બે એની પાસે છે ને. હે? ઈ તો ઓલા ભાઈએ અરજી કરી હતી. સ્ટે ક્યાં છે? સ્ટે તો કોર્ટ દઈએ કે બાકી બીજા કોઈ પાસે ને કોર્ટમાં સ્ટે એટલે કેવી અરજી? એટલે કેવી અરજી? એ આ ભાઈ છે ને મનસુખભાઈ તમારું ઓળખાણ ના પડી આમ કહેવાનો મતલબ. હું હમણાં મારી તમને આખી ઓળખાણ આપું. જો હા બોલો. અરજી કરનાર જે વ્યક્તિ છે ઈ સુરેશભાઈ ઝવેરભાઈ પરમાર છે. હા. અને એને ખાલી નગરપાલિકામાં અરજી કરી. ના એ તો કે છે બહોળાવાળા આવી ગયા, બધું આવી ગયા. મારી પાસે કાગળ બધા છે. હા રહ્યા કાગળો. આમાં જે એમને એ જ કીધું મને. સુરેશભાઈ બી મેં ચાલુ કરવા ગયો તો ત્યારે જ સુરેશભાઈ મને કીધું કે આની પર બહોળાવાળા બી આવી ગયા છે. તમે ચાલુ કરશો ને તો તરત જ બીજા દિવસે આવી જશે અને તમારે ખોટું નુકસાન થશે. તમને એવું કોણ કહે છે? એ લોકો કહે છે. કોણ લોકો? એ આપણે જે મકાનની બાજુમાં જે સ્ટે મૂક્યો છે એ લોકો. તમે એને તમારે શું લેવા દેવાય? ઈ બાજુ વાળો હું તમને કહું, હું બાજુમાં રહેતો ને હું એમ કહું કે ન્યા કણ આમ થઈ જવાનું છે, ન્યા તેમ થઈ જવાનું. તો તમને કોઈ પોલીસે કીધું? તમને કોઈ કોર્ટમાંથી આદેશ આવ્યો છે? તમને કોઈએ કીધું છે? એની તો બધી મંજૂરી છે, એની પાસે તમામ કાગળ છે, એની પાસે દસ્તાવેજો છે. અને તમને એને પૈસા 8.5 લાખ રૂપિયા આપી દીધા છે, તમે 10 લાખમાં કામ રાખ્યું હતું. 8 લાખ રૂપિયા મને આપ્યા છે. કેટલા? 8 લાખ. 8.5 લાખ રૂપિયા આપ્યા છે ને એના વાવતર તમે એકાબીજે હાથે સહી કરેલી છે અને લખાણ કરેલા છે. હા તો વાંધો નહીં. 8.5 છે મારી કને હિસાબ છે. અમને જે લખેલું આપ્યું એટલી હું તમને. હા ને અત્યારે તો એક જ વાત છે, મારી વાત સાંભળો. હું હવે એમનું કામ કરવાનો નથી. પહેલી વાત તો સાંભળી લો. બરાબર છે ને? મારે એમને હિસાબ કરીને આપી દેવો છે. એમનું જે નીકળતું હોય બાય ચાન્સ મારી કને એમના 10-20 બી નીકળતા હશે ને તમે મુદ્દો સમજ્યા તોય હું આપી દઈશ. સાંભળો એક મિનિટ. હવે તમે હિસાબ કરવાનું જે કયો છો, તમે જે બાંધકામ કરો જે તે સમયે અને પછી અધવૈચે મૂકી દેવાનું ને અધવૈચે પછી જે જેમાં આપણને 5 પૈસા મળે એમ હોય એટલું બધું કરી લેવાનું ને પછી છેલ્લે ઓલા પોદરામાં હાથી પુરાવી દો. સાંભળો, રીઝન એક જ કહું છું. મારી વાત સાંભળો. મેં એમનું દરને એમાં રાખ્યું ને તેમાં હું કઈ કમાઈ નથી. આ તો સંબંધ જૂના હતા. યોગેશભાઈ જૂના સંબંધ હતા. તમને માર્કેટમાં ખબર હશે કે ભાઈ સિવિલ વર્ક નો બાંધકામ નો શું ભાવ ચાલે છે ને કેટલામાં બન્યા. આ એમનો પ્લોટ એરિયા તમે જોવો ને તો એની પર અંદાજો લગાવો કે આનીમાં કેટલી કિંમત થાય. આ તો મેં એમને પાણીના ભાવે મેં એમને કરી આપવાનું કે ચાલો હવે આપણા ટાટા થાય છે ને થોડાક હવે શું કે પૈસાથી બધાથી લાચાર છે. કામ ચાલુ કરતા પહેલા જ મેં કીધેલું કે કાકા હું આમાં કઈ કમાવાનો નથી, હું તમને કામ કરી આપું છું. યોગેશભાઈ એ હિસાબથી મેં કામ એમને કરી આપું છું. પછી તમારે ત્યાં કેવા આવ્યા એટલે તમે આખું ઘર પાછા મારામારી કરવા તોડો. અરે મારા ભાઈ ખોટું ના બોલો. આખી રચનાને ખબર છે કે 3 વાર તો એમનો છોકરો રાતે 9:30 પોણા 2 વાગે પીને મારા ઘરમાં આવીને મને મારવાની ધમકી આપે ને ધક્કો મારે ને એની કાકાની વહુ કાકી હજી આ 3 દિવસ પહેલા મારા ઘરે મારામારી કરીને કે મારી છોકરીનું ટોપ ફાડી નાખ્યું બધાની વચ્ચે 50 જણની વચ્ચે. અને હવે તમે એવું કહો છો કે હું એનું કામ કરું? આ 3જી વાર મારા ઘરે બાજી ગયા, ભૂંડી પડી ગાળો થઈ ગયા. એટલે મેં એમનું શું બગાડ્યું છે તો મારા ઘરે આવીને બાજી જાય? તો બગાડવાની વાત નથી. તમે કામ રાખ્યું અને હવે તમે અત્યારે ના મેં કામ રાખ્યું છે. હું બંધાયેલો નથી એમને. મારા ઘરે બાજવા આવવાની જરૂર હું આજથી 2 મહિના પહેલા બાજી ગયા તોય મેં છોડી દીધું કે ચાલો એમનો છોકરો પીને આવ્યો તો તોય હું કાંઈ ને બોલે. રાતે 9:30 પોણા 2 વાગે તમારા ઘરે આવે ફેમિલી જમા બેન એમાં કોઈ આવીને તમારા ઘરમાં ગાળો બોલે તો કેવું લાગે તમને? દારૂ બોલે તો તમારે નજીકનું પોલીસ સ્ટેશન હોય તેને પકડાવી દેવાય. મારામાં એવું નથી. મેં કીધું છોડો હવે આ પીઠેલો છે નથી. હવે ગઈકાલે પરમ દિવસે પૂછો મારા ઘરે મારી છોકરીનું ટોપ ફાડી નાખ્યું બધાની વચ્ચે તો એમને યોગ્ય લાગ્યું? યોગેશભાઈ મારું એમ કહેવાનું છે કે ઈ બધી માથાકૂટો હવે ચાલુ થઈ. જો તમે ગમે તે હોય સાંભળો, તમે ગમે તે હોય એમના તરફથી એમના વકીલો કે કોઈ બી હોય કે સગામાં હોય, મારી વાત સાંભળો,
હું એમનું કામ નથી કરવાનો. મેં અજયભાઈને ફોન કર્યો હતો આજે સવારમાં આજ હિસાબ માટે કે અજયભાઈ તમે આવીને હિસાબ કરી જાઓ, મારે કામ એમનું કરવું નથી. બરાબર છે. તો એમને કીધું મારી પાસે આજે ટાઈમ નથી, હું કાલે તમને ફોન કરીને આવીશ. નહીં તો પછી હવે તમે સાંભળો કે અત્યારે જો પ્લાસ્ટર બાકી છે પછી હા, લાદી એના જે પૈસા જે થતા છે હું પ્લાસ્ટર નું કહું છું ને કે જે પૈસા થતા છે હું વાત કરી દઈશ. તો તમે હવે તમારે કામ ન કરવું હોય તો તમારે ન કરવું, બીજા માણસો રાખીને પૂરું કરાવી દો ને, તમારે ન જવું. મારે એનું કામ જ નથી કરવું. મારી ઇજ્જત ના ગજાકડા મારા ઘરની આગળ કરી જાય એ વ્યક્તિનું મારે ઘરે કામ નથી. હું અત્યારે 25 વર્ષથી કામ કરતો હોય ને મારા ઘરે અત્યાર સુધી નથી આવ્યું. મારા ઘરે આવીને ભૂંડી ઘરમાં હાજર નથી. હું ઘરમાં હાજર હોય તો માઈને આવે ઘરમાં એટલે મને એવું કે તને માતાજી જે કર્યું ને સારું કર્યું. મારું 7 મહિના 6 મહિના પહેલા એક્સિડન્ટ થયું, હું માંડ બચ્યો. માતાજી એ બધાની પેલું સારું કર્યું. હવે મારી વાત એવું કે દુકાન વાળાને એવું ચાકી અવાજ તમારો થોડો કપાય છે. મને કહો કે 50,000 કે લાખ રૂપિયા મને કહો હાલો. પણ હું ઈમાનદારીથી કામ કરું છું ને. ઈમાનદારીથી કામ કરતા હો તો ઈમાનદારી પૂરું કરજો ને. એક પથ્થર બાકી નથી રાખ્યો. પાડી દરવાજા બધું મેં કમ્પ્લીટ કરી મૂકેલું છે. એના ફોટા હોત છે હજી ખાલી તમારા ઓલા ટેકા ચોકા સાઈડમાં પ્લાસ્ટર ના ઉભા રાખેલા છે. અને પાછળ જો પાછળ વાળો પાલક બાંધો પાછળ ખાલી જગ્યા મળે બરાબર છે. પાછળ વાળો પાલક બાંધો ને ટાવર બરાબર છે. એટલે એમાં કઈ મારી ભૂલ નથી. એ તો જે મગજમાં નથી ને સાંજની લોકોની મગજમાં ચાલે છે. પાછળ મારો માણસ બાલક બાંધવા ગયો ને પાછળ કાંઈ વાંધો નહીં કરતો. હવે મારું સાંભળો, હાલો કદાચ અત્યારે હવે તમારે નથી કરવું તો પ્લાસ્ટર લાદીના એના જે થાય એ તમે બીજાને ઉધડું આપી દો ને. મારે કોઈને સજો એમને જે આપવું હોય એને છૂટ. તમે મનસુખભાઈ તમે બોલ્યા મનસુખ રાઠોડભાઈ એમને જે આપવું તમારો અવાજ કપાય થોડો. ટાવર માર્યો નથી. તમારો અવાજ કપાય તમારો. ટાવર માર્યો ને ટાવરમાં જ છું હું. બહાર જ છું. આવ્યો અવાજ? હા હવે આવ્યો. થોડો વાંચતા મારતો આવે. હા મારા ઘરે બાજી ગયા તો એમ ચાલો ઠીક. હવે બાજી ગયા તો હવે હું મૂર્ખો નથી. મને એવું લાગે છે કે આ ઘરે આ જે ભાઈ છે હવે આ જે ભાઈ અરજી કરનાર વ્યક્તિ છે જે સુરેશભાઈ, હવે બધા એક જ સમાજના છો ને. સમાજે સમાજના જ નડ્યા. બીજે તો હાલો તમે બધું કર્યું પણ સમાજે સમાજમાં જ વિવાદ થયો ને. સમજ્યા? કાંઈ વાંધો નહીં. તો હવે તમે એનું શું કરવા માંગો છો એ કયો ને પૂરું થઈ જાય એમ કહું છું. તો હા યોગેશભાઈ તો પછી હવે તમે એને કેવી રીતે એનું ગોઠવી નાખવાના છો એ કયો પૂરું થઈ ગયું. બીજું જો હું અત્યારે રીઝન એક જ છે. હું આ જે કામ છે એ કામ હું બંધ કરું છું. એ કામ સુધીનો જે બી હિસાબ છે બરાબર છે એ હિસાબ હું બેસીને ક્લિયર કરી દઈશ. એ બી ડાયકા કાળે તો હું કરવાનું જ નથી. અજયભાઈ મારી યાર પહેલેથી અજયભાઈ હિસાબ મારી યાર છે બધી રીતથી. બરાબર છે. અજયભાઈ ક્યાં છે? એ અજયભાઈ એમના મોટા ભાઈનો છોકરો છે શક્તિનાથ રહી છે. એને જ બધું એને જ કરેલું છે. એ દર વખતે એ જ આવે છે બધું કરવા માટે. બરાબર છે. હું એમને જ બોલાવું છું એ મને બોલાવે છે. કઈ બી ઘરનું કઈ બી નાનું મોટું કરવાનું હોય કહેવાનો મતલબ કે વધારવાનું હોય કે તોડવાનું હોય કે આવી રીતના ડિઝાઇન કરવી છે એ બધું અજયભાઈ નક્કી કરે છે. ઓકે બરાબર છે. અજયભાઈ હું વાત કરી લઉં. અજયભાઈ યોગેશભાઈનો સવારે ફોન આવ્યો તો પૂછી લેજો. મેં કીધું એમને કે હિસાબ આપણે કરી નાખીએ. અજયભાઈ મેં કીધું જે નીકળતું કરતું હશે અમારા બેની વચ્ચે એ આપણે સ્વેટથી કરી લેવાનું. બરાબર છે. ઓકે સર ટાઈમ લઈ લેવાનો કે ભાઈ હું તમને 2 મહિનામાં તમને આટલા તમને પાછા આપી દઈશ. હું 2 મહિનામાં હું તમને આપી દઈશ. તો 2 મહિના પછી એ મને આપી દે. જે હિસાબ નીકળતો હશે મેં અજયભાઈને ચોખ્ખું કીધું મેં કે આપણે કોઈ રાખવું નથી એવું. એમનું નીકળતું તો એમને આપી દેવાનું ને મારું નીકળતું મને આપી દઈશ. જે ટાઈમ થતો એ ટાઈમ મને કહી દઈશ. ઓકે ચાલો. મારી સગવડ હશે એવી રીતે હું કહી દઈશ કે ભાઈ તમારે નીકળે મારી કહે તો હું આટલા ટાઈમમાં તમને આપી દઈશ ધીરે ધીરે કરીને. ઓકે એટલે એમના મારા નીકળતા હશે એમને કીધું કે ધીરે ધીરે હું આપી દઈશ. એટલે પૂરી થઈ ગઈ વાત. બરાબર છે. ઓકે સારું હાલો એ એડજસ્ટ કરીને એને જે કઈ દેવા લેવાનું થતું એડજસ્ટ કરી લેજો. હા ઓકે બરાબર રાઠોડભાઈ. ઓકે હાલો. સુરેશભાઈ બોલો. હા સુરેશભાઈ ઝવેરભાઈ પરમાર.
હા હા ભરૂચ રચનાનગર 2. હા સુરેશભાઈ તમે પેલા ભાઈ જાદવ ડાયાભાઈ મંગલભાઈ હા સાહેબ. તમે અરજી કરી હતી. હા સાહેબ. અરજી શેના માટે કરી હતી? ગેરકાયદેસર બાંધકામ માટે સાહેબ. ગેરકાયદેસર એની પાસે દસ્તાવેજ બસ્તાવેજ એવું બધું છે? શું કહો છો સાહેબ? દસ્તાવેજ ને એવું તો બધું છે ને તાર? હા છે ને સાહેબ, પણ એનાથી જે દસ્તાવેજમાં જેટલી જગ્યા મેન્શન છે એનાથી ડબલ બાંધકામ છે સાહેબ. અને મારી જગ્યામાં પણ આવી ગયા છે, મતલબ અમારા બેની વચ્ચે 20 ફૂટનું ડિસ્ટન્સ બોલે છે. અમારા દસ્તાવેજ અને જે મારી ચતુર્દિશા છે અને આપણો સોસાયટીનો જે નકશો છે એમાં 2 પ્લોટની વચ્ચે 20 ફૂટનું ડિસ્ટન્સ છે, તો એ 20 ફૂટ તો મેન્ટેન નથી, એનાથી 1 ફૂટ બીજી મારામાં બી આવી ગયું છે. એવું ઘણી વખત એમને જાણ કરી છે, પણ એવું એ સાંભળતા નથી. મારો પ્લોટ છે, મારો જે પ્લોટ સમાજના છો અને સમાજના જ્યારે આટલું બધું તણાઈ ગયું ત્યારે તમને જ્યારે પાયો નાખ્યો અને તણતા હતા ત્યારે તમને કેમ 20 ફૂટની બજાર દેખાણી નહીં? અત્યારે ઠેઠ આ બધું પૂરું પણ સાહેબ પાયો નાખ્યો ત્યારનું જ કીધું છે સાહેબ. પાયો નાખ્યો ત્યારનું જ કીધું છે એમને. પાયો આ અરજી આવી તો આજે વાતચીત કરવા બી આ 2 જણને ફોન કર્યો છે. જ્યારે પાયો નાખ્યો ને ત્યારનું કીધું ત્યારે તો એ કોઈ દિવસ સાંભળ્યું જ નથી અમારી વાત. તો ત્યારે કેમ કઈ ન કરી? ત્યારની જ અરજી કરી છે સાહેબ. પાયો નાખ્યો ત્યારની જ અરજી કરી છે. હમણાંથી અરજી કરી. એ તો હમણાં બોડાવાળા આવ્યા, હમણાં બોડાની નોટિસો એમની પર 2 નોટિસ આવી છે, જવાબ આપવા નથી ગયા. ત્યારે જઈને બોડાવાળા આવીને કામ બંધ કરાવી ગયા છે. બોડાની નોટિસો આવી ને એનો જવાબ નથી આપવા ગયા એ લોકો. એટલે અરજી આટલું બધું બંધાઈ ગયું પછી મેં કમ્પ્લેન કરી એવું નથી. જ્યારે પ્રિન્ટ લેવલ હતો ને ત્યારે એમના ઘરે બેસીને કલાક બેસીને સમજાવ્યું છે મેં એમને કે ભાઈ એમના ઘરે પૂછો, એમના ઘરે હું ગયો હતો અને સમજાવ્યું હતું, નકશો મારો દસ્તાવેજ બધું બતાવ્યું હતું, એવું પૂછો એમને. તો હું એમ કહું કે આટલી બધી રીતે થઈ ગયું, મકાનમાં હવે ખાલી પ્લાસ્ટર લાદી બાકી, હવે અરજી કરો તો તમે એક જ સમાજના છો ને? પણ હું એ જ કહું છું, હમણાં નથી અરજી કરી સાહેબ. અને તમે સાહેબ શું નામ તમારું સાહેબ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. હા મનસુખભાઈ, હવે તમે ખાલી ગલીમાં આવીને એકવાર તપાસ કરી જવો ને તો ખબર પડે કે એ લોકો આ અરજી થઈ કે કોઈ દિવસ અમને મળવા આવ્યા શાંતિથી 2 મિનિટ. આ એટલી ખરાબ ગાળો બોલીને ગયા છે અમારા ઘરમાં 3 થી 4 વખત કે આજુબાજુના કાનમાંથી લોહી નીકળી જાય. આજે કોઈ માણસને સમાધાન કરવું હોય તો કોઈ હોય ને તો 2 મિનિટ શાંતિથી 2 માણસ વચ્ચે સોસાયટીના મોટા લાવીને વાત કરે. કાનમાંથી લોહી પડે એવી ગાળો ના બોલે. એમને પૂછો કે એવી ગાળો બોલે છે, કાનમાંથી લોહી પડી જાય ને એવી ગાળો બોલીને ગયા છે. હવે મારું એમ કહેવાનું છે કે એ દલિત છે, એ પણ એક જ સમાજના છે, તમે એક જ સમાજના છો ને? હા, બીજી સમાજના નડે તેનું દુઃખ ન હોય, પણ તમે અંદરો અંદર ના લડો તો શું આ બાબા સાહેબ? પણ સાહેબ હું તમને એવું જ કહું છું કે આજે મેં તમને કીધું એવું, આજે ચાલો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, રહેવા આવી ગયા, અને પછી બી એ જ ગાળો બોલશે, કાનમાંથી લોહી પડે એવી ગાળો બોલશે, તેની જવાબદારી કોણ લેશે? આખી વાત એની જવાબદારી ગાળો બોલે તો અત્યારે સીસીટીવી કેમેરા થઈ ગયા, અત્યારે હાલ પોલીસ છે, ભારતમાં પોલીસ છે ને પ્રોટોકોલ ફોર્સ છે. અત્યારે મારી પાસે છે ને વિડીયો, મારી પાસે વિડીયો છે જે ગાળો બોલે છે, વિડીયો છે મારી પાસે. પણ હું જાણી જોઈને નથી કમ્પ્લેન કરતો કે છોડ, હવે કોણ કમ્પ્લેન કરે પોલીસમાં? સારું, પણ હવે હું કહું કે કમ્પ્લેન કરો કે અત્યારે તમે જે કરો તે છો અંદર ના, તમે વિકાસ કરવાના બદલે તમે એકાબીજાનો વિનાશ કરો છો. હા, તમારી બધી જ વાત બરાબર સાહેબ, પણ હું તમને એ જ કહું, કોઈ બી માણસ વસ્તુ બેસીને વાત કરે તો સમાધાન થાય. ગાળો બોલવાથી કોઈ દિવસ સમાધાન ના થાય. એની યાર બેયની વાત કરી લ્યો, હું તમને કહી દઉં, એને કહી દઉં. એમની જવાબ, હું તો એમના ઘરે જઈને આવ્યો છે, એમની જવાબદારી છે ને કે મારી પર કમ્પ્લેન કે મારી પર અરજી આવી છે તો કોઈને તકલીફ છે મારાથી તો હું મળવા જાઉં ને એનું સમાધાન કરાવું. સમજતા નથી. તમારે પાસે હવે તમને મળવા આવે એટલે તમને એક ઈગો ભરાણો હોય કે મેં અરજી કરી એટલે મને પૈયે લાગવા આવ્યા છે, એટલે તમારો ઈગો તમને સતાવે. ના ના, મને કોઈ ઈગો ના હોય, મને કોઈ ઈગો જ ના હોય સાહેબ. અત્યારે તમને સીધા આવે એને ત્યાં થોડા જજો વાંધો વહેતી પડી ને, કોઈ પ્રોબ્લેમ થોડોક ઉપસ્થિત થયો તો કાં કોઈ અધિકારી જોઈ, કાં કોઈ 2 સજ્જન માણસો જોઈ, ત્યારે હારે બેહી શકો. બગડ્યા પછીનું જે જમણવાર છે એ ખરાબ હોય.
મારી બધી જ વાત બરાબર છે સાહેબ, પણ તમે અત્યારે તમે કેવું છે કે કદાચ એક સાઈડની વાત સાંભળી હશે એટલે તમને કદાચ હું એવું નથી કહેતો કે ઈ કદાચ એને નહીં કીધું હોય, નહીં બોલ્યા હોય. હા એટલે હું તમને એવું વાત એને કહેવાય તમે કે મેં એનું ઉપરાણું ખેંચ્યું હોય. હા એટલે હું તમે સ્થળ પર એક વખત આવો, આજુબાજુ વાળાને પૂછો કે અહીંની શું પરિસ્થિતિ છે, અત્યાર સુધી શું થયું છે, તો તમને બી જાણ આવે કે શું પરિસ્થિતિ છે આજુબાજુમાં. તમે હે હું નથી ના પાડતો, કર્યું હોય ચાલો, પણ કાગળ કરવાથી કે એના મકાન, હવે એનો મકાન પડી જાય અને કદાચ હું કોઈ 2-5 ફૂટ તમે પડાવી નાખો તો એ બહાદુરીનું કામ થોડું છે. બહાદુરીનું કામ નથી, પણ તમે જે નુકસાનનું કામ છે. તમે હમણાં મને જેવું કીધું કે ભાઈ તમારે પહેલાથી કેવું હતું, બરાબર છે, તો આજે મેં તો પહેલેથી જ કીધું હતું પ્રિન્ટ લેવલ પર જ એમના ઘરે જઈને, એમના જ પોતાના ઘરે જઈને પૂછો એમને કે આવ્યા હતા કે નહીં એવું પૂછો. પહેલા છે તમારે ત્યાં છે, હમણાં બેઠા છે? હા તો પૂછો કે તમને મળવા આવ્યા હતા તમારા ઘરે, એવું પૂછો. હવે કદાચ એકાબીજાની ના ના, હું તમને એવું પૂછો તો ખરા, તો તમને બી વાત સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે ને. ત્યાં બેઠા વાત કરવી તમારે? હેલો. હા હા બોલો. હલો. હા બોલ બોલ. હા એટલે હું તમારા ઘરે મારો દસ્તાવેજ ને નકશો ને બધું લઈને બતાવવા આવ્યો હતો ને તમારે ત્યાં. હા બોલો ને. હા તો એટલે એ ભાઈ એવું કહે છે કે હમણાં કેમ અરજી કરી. મેં કીધું જે વનથી એમને બધું સમજાવેલું છે કે ભાઈ આ અહીંયા રસ્તો છે, આવું છે. ના ના ના, એ વાત જ નથી થઈ. તમે તો પેલી જે રોડની જગ્યા છે ને, રોડ કે રોડમાં મારું મકાન બી અડધું રોડમાં દબાયેલું છે. હા તો મેં મારી નકશામાં તમે રોડ જ બતાવ્યો. હા તો મેં મારી અરજી કરી છે, એમાં લખેલું છે કે જો મારું ઘર રોડ પર હોય તો મારું ઘર બી તોડવું, એવું મેં બોર્ડામાં ચોખ્ખું મારી અરજીમાં લખેલું છે. એ રોડ બાબતની વાત થયેલી, બાકી બીજી કોઈ વાત થયેલી નથી. તમને યોગેશે પેલો માપીને બતાવ્યું કે અહીંયા સુધી આ એરોમાં આ લોકોની જગ્યા છે, તમે એ વસ્તુ માન્ય રાખી? કોણ? પણ મને તો જે રીતના ભરત માપી નાખી એ રીતના જોતા બાંધકામ કર્યું. હું પણ એવું જ કેવું છું ને કે આજે તમે પુષ્પમમાંથી માપતા આવ્યા બરાબર, પેલા માપીને ભરતની કનેક્શન તમે લીધું, તારે ભરતને કેવું છે? મેં ભરત પાસે લીધું જ નથી, મારી વાત સાંભળો. હમણાં કેમ હું તમે ઉભા છે, તમારું દાદર બી એ સાઈડ પરથી પેલા ભરતે તોડાઈ નાખ્યું કે આટલી જગ્યા નથી, બરાબર? તો તમારે એ ઘડીએ વાંધો પડે ને કે તો મારે દાદર નહીં તૂટે. તે વખતે મને વાંધો નતો, તે વખતે મને તકલીફ નથી. તમે આ બાજુનો દરવાજો પહેલા મૂક્યો, બરાબર છે? તમે કેમ દરવાજો બંધ કર્યો? કયો દરવાજો? તમે હું જે રોડ પરથી આવજાવ કરતો હતો એ બાજુ તમે પહેલા દરવાજો મૂક્યો હતો, બરાબર છે? એ દરવાજો તમે કેમ પેક કર્યો? કયો દરવાજો મેં પેક કર્યો? તમે જે અત્યારે યોગેશના લાકડા પડેલા છે, બરાબર છે, એ સાઈડ પર તમે પહેલા દરવાજો મૂક્યો હતો. મેં દરવાજો તો છે જ કઈ, તો બારી બનાવી. બારી નહીં, દરવાજો જ મૂક્યો હતો. તમે કેમ પણ દરવાજો તો એ તો ભરતે કીધું કે ભાઈ હવા ઉજાસ માટે, કે મારે કઈ થોડું એ બાજુ કઈ એ ઉતરવા માટે, હવા ઉજાસ માટે કોણ દરવાજો બનાવે? વાપરવાની બધે ને છે ને તો રોડ બોલતો હતો. હા તો હું એ જ કહું છું ને, તો એટલા માટે તમે એ રસ્તો બનાવ્યો. મેં તમને તે બી ના પાડી કે અહીંયા ના બનાવે, મારે બી ત્યાંથી આવવા જવામાં તકલીફ પડે, મારું ઘર અંદર છે તો તમે એક સ્ટેપ બાય સ્ટેપ એક બી વસ્તુ તમે અત્યારે પાછળનો તમે દરવાજો બનાવો, સીધું મારું ઘર દેખાય ત્યાંથી. મને તો અનકમ્ફર્ટેબલ. મારે તો હવા ઉજાસ માટે તો મારે બનાવવું જોઈએ. હા તો પણ એ તમે બનાવો, તમારી વાત બધી બરાબર છે, પણ તમે જે વસ્તુ બનાવો છો એનાથી બીજા કોઈને તકલીફ થાય છે તો એ માણસ તકલીફ થાય તો એ પછી એ તો કઈક એનું સ્ટેપ લે ને. આજે તમારે હવા ઉજાસ જોઈએ છે, બરાબર? ત્યાંથી સીધું મારું ઘરનો વ્યૂ દેખાય, તમે ત્યાં આવો એટલે મારા ઘરમાં શું ચાલે છે, હું છે, બધું દેખાય. મારે હું કા તારા ઘરમાં રાખવાની જરૂર ભાઈ? પણ એ રસ્તો એ રાખ્યું છે તો પછી એ તો એવું જ થાય ને. ના પણ મારે એ ડેટો ખાલી ગાડી મૂકીને એ કરવાનું, મારે હું કા તારા ઘરમાં રાખવાની જરૂર? એ બરાબર છે, તમારી વાત બરાબર છે, પણ તમે જે અત્યારે 3-4 દિવસથી વખતે જે ગાળાગાળી કરી ગયા છે ને, એટલે મારું તો કોઈ મન નથી. તમે તમારી રીતે તમારા બોર્ડામાં કાગળ બતાવીને તમે કીધું છે કે મેં બોર્ડામાંથી પરમિશન લીધી છે, બરાબર છે? એ પરમિશન તમે ત્યાં બતાવી દો અને કામ ચાલુ કરી દો. હલો. હા ભાઈ, એમાં એવું છે કે તમે સમાજ વતીથી જો તમને સમાજનું થોડું જ્ઞાન હોય તો પછી તમે તમારી રીતે સમાજમાં કાયદો હલાવાય નહીં ઘરે. ના, તમારી વાત સાહેબ બરાબર છે. હું સુરેશ બોલું છું. પણ છે ને એ તમે જે કહો છો ને એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. એટલા માટે તમે પ્રેક્ટિકલ મેં તમને કીધું તમે જે રૂબરૂ પહેલા આવો, સ્થળ વિઝિટ કરો, આજુબાજુનો રિવ્યુ લો, પછી આપણે બંને વાત કરીશું.
હું એમ કઉ છું ઈ તમે વાત સાચી થઈ પણ ઘરે ને ઘરે તમે તમારી ઘરવાળીમાં જ કાયદો હલાવો કે તમે તમારા પરિવારમાં જ હલાવો તો એમાં અમને કાર્યકર થોડા તમને એમ કે ના ના બરાબર છે ઈ તમે હલાવો ઈ તો અમને કહેવાતો નથી કરો કેમ કે તમારો બિઝનેસ ઈ થઈ ગયો કે તમને સમાજની અંદર આવી કાંઈ પડી નથી તમે તમારી રીતે ખાલી ભણેલું એટલે કાગળિયા કરવાના અરજીઓ કરવાની ઈ વાત નથી સમાજ વતીથી વાત નથી. હું તમને એવું જ કહેવા માંગુ છું સાહેબ, તમે આજે એક સિમ્પલ વસ્તુ છે સાહેબ, તમારા ઘરમાં આ એક કહાવત છે ખબર છે કે પેલું આપણે કૂવો તરફ લાગતા પહેલા કૂવો ખોદે કે અમુક વસ્તુ પાણી આવતા પહેલા પાળ બાંધે, એટલે ઘણી વખત માણસને અનસિક્યોર મહેસૂસ થતું હોય ને ત્યારે જ માણસ આવું કરે. આજે એ જગ્યા પર બીજા 6 ઘર બન્યા, કેમ મેં નથી કર્યું કશું બી? નથી કર્યું તો સારું કહેવાય અને હવે કર્યું ઈ સારું કહેવાય. હું તમને એક છ ઘર બન્યા તો મેં કેમ નથી કર્યું? સાંભળી લો, જે સમાજની અંદર આવાથી સારા માણસો થયા ને એને આ સમાજ માટે બલિદાન આપ્યા. હું સાહેબ તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આજે બીજા 6 ઘર બન્યા તો મેં કેમ અરજી ના કરી? પણ એ તમારા આની હારે વ્યક્તિગત તમારો વ્યક્તિગત નહીં સર, એમને મને ઓળખતો હોય એ તો અહીંયા જયારે બાંધકામ કરવા આવ્યા Day 1 પહેલા દિવસે મને મળવા આવ્યા કે ભાઈ હું કામ ચાલુ કરું છું, શાંતિથી મારું કામ પતી જવા દો. મેં કઈ વાંધો નહીં, બહુ સારું છે. પછી જેવું એમને કામ ચાલુ કર્યું એ દિવસથી મારી સાથે ઝઘડા ચાલે છે. બાજુની જે દિવાલ તોડી થી માંડીને બધા બહુ નાના નાના બહુ જ પોઈન્ટ છે. એમનો છોકરો મારા ઘરે રાતે ડ્રિંક કરીને આવ્યો ને જેમને તેમ ગાળો બોલીને ગયો ને કે આ પાડી કાલે ને કાલે તૂટી જવી જોઈએ, અહીંયાથી કુંડા હટી જવા જોઈએ. એટલે આ એક ઇસ્યુ નથી સાહેબ, આ છેલ્લા 9-10 મહિનાથી એક પ્રોબ્લેમ ચાલી રહેલો છે. તો તમારી એક જ હાલે છે ને એટલે જે છો હવે આ જે કઈ મારી સાથે પ્રોબ્લેમ હોય એ મને જ ગાળો દેવા આવતા હોય, એમનો છોકરો મારી સાથે ઝઘડો કરવા આવતો હોય તો પ્રોબ્લેમ તો મને જ હોય ને સાહેબ. તમે આખી વાત ઈ ઝેરના ઝાડવા વાવીને તમે વિવાદ ઉભો કરો તો વિવાદ તો વધતો જાય ને, એ થોડો ઘટવાનો છે. વિવાદ ઘટાડવો હોય તો મેં તો કશું કર્યું જ નથી ને. એ લોકો Day 1 થી પહેલા હવે અરજી કરીને બજાર માટે ના આટલા ફૂટ છે ના આટલા ફૂટ છે, તમારે હું આખી જે સોસાયટી છે એ હું બધી લીગલી જ હોય, એમાં કોઈની વાંકો ન હોય, કોઈનો પ્રોબ્લેમ જ ન હોય. આનો એકનો જ પ્રોબ્લેમ. હા તો તોડી શકે ને સાહેબ, બધાનું જ. તો એ મૂળ તો આપણે આખી જિંદગી તોડવાનું જ કામ કરવાનું છે ને. આપણે એમાં તો સાહેબ કશું નથી કરી શકતો. સમાજના ઉદ્ધાર માટે તો યોગદાન નથી. મેં તો તમને સાહેબ એક જ વાત કીધી સાહેબ, તમે સ્થળ વિઝિટ કરી શકો છો, આજુબાજુના રિવ્યુ લઈ શકો છો, પછી મારી સાથે વાત કરી શકો. આખી વાત અમે કોઈ તમે મને મારી વાત સાંભળો, તમે મને કાયદેસર નોટરીમાં લખાણ આપી દો કે એ લોકો ત્યાં આવ્યા પછી મને એક શબ્દ બોલે નહીં. ઈ તો તમે તમારી ઘરવાળી છે ને તમે કયો ભાઈ માં મરી જાય મારું કાંઈ થાય નહીં, ઈ કોઈ લખાણ ને એને હું લેવા દેવા? તમને કાંઈ બોલે તમારે પોલીસ ફરિયાદ કરી દેવાય ને, તમને કોણ ના પડે? પછી બી તો એ કરવાનું જ ને. તો હું તમે આ અરજી કરો, સાંભળ્યો, આ અરજી કરી એટલે હવે સુધરી ગયા? કોણ આ અરજી કરી એટલે સુધરી ગયા? નથી સુધરી. એની હાલો લખી દઈએ, સોગંદનામું 50 રૂપિયા સ્ટેમ્પમાં કરી દઈએ એટલે તો સુધરી જાય. હું તો તમને કહું છું સાહેબ, એમને નથી કહેતો. એમની પર તો મને વિશ્વાસ નહીં. તમે મને ફોન કર્યો છે તો હું તો તમને કહું, તમે જવાબદારી લેશો? તમે આખી વાત સમજતા નથી. આખી આ દુનિયા જે છે ને, તમે તમારા ઘરનું કોઈની જવાબદારી લઈ શકો? તમારા ઘરે આપણો છોકરો દારૂ થાય ના લઈ શકાય ને, કેમ ના લેવાય સાહેબ? આજે પોતાના છોકરાની જવાબદારી કેમ ના લેવાય? ઈ ક્યારે કોની ભેગો રખડતો હોય ને ક્યાંથી દારૂ પીવા શીખે તમને કાંઈ ખબર ન હોય. જવાબદારી તમારા ઘરની પૂરતી હોય. જવાબદારી તો મારી બને ને સાહેબ. બજારમાં જઈને પરબારા ફેમે મહેફિલો કરતા હોય એમાં બાપની જવાબદારી એમાં ન હોય તો આ બધાની છોકરીઓ. મારો છોકરો કઈ ખોટું કરે તેની જવાબદારી મારી જ બને સાહેબ. હું એમ નથી કેતો, ઈ એમ કહું છું કે ઈ ક્યાં શીખી હોય ને ક્યાં હોય એની જવાબદારી થોડા કોઈ લે. તમે એવું પૂછી શકો? એની કોઈ જવાબદારી આપણે ના લઈએ સાહેબ. તો પછી નહીં બોલો. હવે એ તો ભાઈ સાંભળો છો, આજે મારો છોકરો બાજુવાળાના ત્યાં ઝઘડો કરવા જાય તો મારા છોકરાને પહેલી સમજાવવાની મારી જવાબદારી છે કે ભાઈ બાજુવાળા સાથે લડાઈ કરવા ના જવાય. અત્યારે સાંભળી લો, જો ઈ છે ને દારૂ પીતો હોય તો તમે એક નહીં, એ તો આખી જગત જોતી હશે અને એની અંદર પોલીસમાં એની ઇફેક્ટ ખરાબ હોય. હું તમને એવું જ કહું કે એ દારૂ પીવે તો મને કયું વાંધો, દારૂ પીને મને ગાળો બોલવા આવે તો મને તકલીફ હોય. તમે આ લોકોનું કામ અત્યારે બંધ રહ્યું નથી થતું. ઓલો ભાઈ જે છે આવડો શું નામ, હા જે યોગેશભાઈ, હા હવે એને તમારું નામ દીધું, મને એને બંધ કરવાનું કીધું. મેં સાહેબ કોઈને Day 1 થી કામ બંધ કરવાનું કીધું નથી. મેં જે દિવસે અરજી આપી, મારી વાત સાંભળો, મેં Day 1 થી અરજી આપી, એપ્લિકેશન આપી, એ દિવસે યોગેશભાઈની બી બતાવી દીધી કે મેં એપ્લિકેશન આપી છે, હવે તારે કામ કરવું ના કરે. એની પછી તો એ લોકો 6 મહિના કામ કર્યા.
આ તો સરકારી કામ એટલું લેટ થાય છે સાહેબ. મેં તો 9મા મહિનામાં અરજી આપી છે. આ તો માર્ચમાં 6 મહિના તો બોડાવાલા બગાડ્યા છે. અને 6 મહિના દરમિયાન 2 વખત એ લોકોને નોટિસ આવી, નોટિસનો જવાબ આપવા બી નથી આવ્યા, કે નોટિસ આવી તો મને મળવા બી નથી આવ્યો કે ભાઈ કેમ નોટિસ આવી છે. તો તમે અત્યારે એવું કહેવા માંગો છો કે મેં આ કર્યું છે તો મારી પાસે આવે અને મને પૈસા લાગે કે મને પૈસા દે, એવી અપેક્ષા છે તમારી? મને કોઈ મારે પગે બી નથી લગાવવાનું, મારે પૈસા બી નથી જોઈતા. તમે કહો તો નોટિસ આવી તો મને મળવા આવ્યા નથી, તો મતલબ તમે એને આ જે અત્યારે કામ બંધ કરાવવા આવ્યા બરાબર છે તો મને ગાળો દેવા આવ્યા. જયારે નોટિસ આવી ત્યારે કેમ ખબર નથી? તમે એનું કામ બંધ થયું હોય, તમે કોકના ઘરે જઈને એનું કામ બંધ કરાવી દો, એ તમને ફૂલરાથી સ્વાગત થોડું કરે, એ તો તમને એમ જ કે ને કે તારા હિસાબ મારું બંધ થયું. હા બિલકુલ બરાબર. તો પહેલા જયારે નોટિસ આવી એમની પર, જયારે એમની બાજુમાં ઘર છે હાર્દિકભાઈ પર બી નોટિસ આવી બરાબર. હાર્દિકભાઈ એમની મેં તો ત્યાં ગયા અને જવાબ આપીને આવતા રહ્યા, કેમ મને ગાળો દેવાના આવ્યા? તમે સમજતા નથી. પણ ઈ તો આખી આ લોકોને તો એટલા બધા તમારી કોઈને સક્ષમ થોડા, તમારી બધે કાયદાનું જ બધું તમારે હકાલવું, એટલે તમે કાયદાકીય માણસોને આવી રીતે અરજી કરીને ડરાવીને તમે મારી વાત હું તમને એક સવાલ આપું છું. એ લોકો 24 નંબર પ્લોટમાં 2 ઘર છે બરાબર, એક ઓલરેડી બાંધેલું છે, નોટિસ એમની પર બી આવી બરાબર છે, તો એ કેમ મારી સાથે લડવા નથી આવ્યા? આખી વાત સમજતા નથી. પણ હવે આમાં તો ભાઈ જો જર જમીન ને જોરું, ત્રણેય કજિયાના સોરું, આપણે આવા દંડિકા ઉભા કર્યા કરી તો એ તો તમારી સોસાયટીમાં ઝેરનું ઝાડવું વાવો તો ન્યા કણ ઝેર જ ઉત્પન્ન થાય, કઈ ન્યા આંબાની કોતરલી કેરી થોડી આવે. તમે સાહેબ એક તરફી વાત કરો છો સાહેબ, તમે વાત સમજવા રાજી નથી. હું સમજવા રાજી. તમે અરજી કરી, અરજી તો તમે મતલબ કઈક નો કઈક તમારો કોઈ આવા પ્રોબ્લેમ છે, મને તકલીફ છે એટલે મેં કહી બરાબર છે કે મારી જગ્યા એને તકલીફ હોય જીવડાઈ, તમે અરજી કરી શકો, તમે બધું કરો, તમે કઈ કહેવા માંગો એમ મારી તમને મળવા આવે, તમને હાજી કરવા આવે, તમને કશું જ નહીં, કશું જ મારે એવી કોઈ જરૂર નથી સાહેબ. તમે તમારા મોઢે કીધું ભાઈ મને પછી મળવાનું આવ્યા, મને આમ ન કરવા આવ્યા. ના મને મળવાના આવ્યા એટલે હું એવું નથી કેતો મળવાના આવ્યા, એ ત્યારે નોટિસ નો જવાબ આપી આવવો જોઈએ ને, ત્યારે એ નોટિસ બતાવી જોઈએ ને. તમને અત્યારે જે વાત કરવા આવ્યા છે ઈ વાત છે ને, ઈ નોટિસ નો જવાબ ન આપે તો ઈ તો કદાચ નામદાર કોર્ટમાં વ્યા જાય. આમાં અત્યારે જે એને આપેલો છે જવાબ, ઈ અહીંયા છે, વકીલ મારફત નવા જવાબ આપ્યો છે, કેમ કે ઈ તમને પૂછીને થોડા દેવાના. તમે જે કઈ અરજી કરી, તમારું કામ તમે કરી લીધું, બચાવ પક્ષને એને એનું કામ કરવાનું જ હોય. હા તો હું એવું જ કહું છું, તો બચાવ પક્ષમાં એનું કામ, ત્યાં બોર્ડામાંથી નોટિસ આવી છે કે બોર્ડામાંથી કામ બંધ કર્યું, બોર્ડામાં અરજી આપે ને મને શું કા ગાળો દેવા આવે? તમે જ લાકડું ઊભું કર્યું છે, તમે દંડીકું કર્યું ને, અરજદાર તો તમે બન્યા છો. તમે વાત સમજતા નથી સાહેબ. હું તમને એ જ કહું છું કે આજે 2 માણસને નોટિસ આવી છે. બોડાવાળાને તમે કીધું કે બોડાવાળા આવો અમારી નેચમાં ફલાણા ભાઈ છે, અહીંયા મકાન ચણે છે, આનું પાડી નાખો એટલે હું રાજી થાવ, આનું તોડી નાખો એટલે હું રાજી થાવ. હા બિલકુલ સાચી વાત. તમને એવું લાગે છે ને, તો મેં તમને એવું જ કહું છું કે તો 2 જણને નોટિસ આવી છે, બીજા માણસને કેમ તકલીફ નથી? તો આખી સોસાયટીને આવે, તમે લાકડા જગાવો તો ન્યા કણે કઈ એક જણો ન જગે, એ તો સોસાયટી ભાઈ લંકા જગે ને તો કેટલાય પ્રાણી મરી જાય. હા એ તો બરાબર છે. લંકા જગાવી તો શું થાય? કેટલાય નોટિસ આવી છે, એટલે ઈવડે નોટિસ આવી ને એને તમે કઈ નથી કીધું. કઈ વાંધો નહીં, મારી વાત સાંભળો, એમને જવાબ આપી દે એમની રીતે બરાબર છે, અને એમને મારે એમાં લખવું હોય કે ભાઈ એમનું ગેરકાયદેસર તો એ બી લખી દે, બોડાવાળા આપીને માપશે બંનેનું, જેનું ગેરકાયદેસર તોડશે, પછી બીજું તો શું કરવાનું? કરો, આખી જિંદગી આપણે આ જ કર્યું છે. આ સમાજનો તમે ઉદ્ધાર કરવા વાળા નથી, તમે એકાબીજાને તોડવામાં જિંદગી કાઢી છે ને આ સમાજનો. એ તો તમને સાહેબ ત્યાં બેઠા એવું લાગે છે, જ્યારે જેની પર પ્રેક્ટિકલ આવે ને ત્યારે ખબર પડે બધું. હા પણ હવે આમાં પ્રેક્ટિકલમાં તો રોજ ઉઠીને ડખા કરવાના જ છે ને, તમારે કરવાનું હું ડખા નહીં, આખી જિંદગી તમારે કરવાનું હું ટાટિયા પકડવાના, એકાબીજાને એટા પસાડવાના. ઉદ્ધાર બાબા સાહેબે આ કર્યું હોત તો તમે એ દિશામાં જ ન હોત, તમારું મકાન બંધાવવાનું સેવડ જ ન હોત. હું તમને સાહેબ હજુ બી કહું છું, તમે થર્ડ વિઝિટ કરો એટલે તમને પ્રેક્ટિકલ બધું ખબર પડે. વિઝિટ કરવીને 5 માણસોને તેડાવવાને પૈયા લાગવાની, આખી જિંદગી આ ગઈઠા બધા ઈ જ કરીને ગયા છે. જિંદગીમાં સમાધાન જ કર્યા, બરકાન પંચ બોલાવ્યા, નાચ તેડાવીને જોઈ જાવ કોણ હાસો ને કોણ ખોટો, પણ વિવાદ શું કામ થવા દેવો જોઈએ? એકાબીજા માફી કરી લ્યો ને. તો શું કરું? મારા ઘરમાં આવીને મને મારી જશે તો બી માર ખાયા કરું? તો તમારા ઘરમાં આવીને મારી જાય તો એટલે બધી ન્યા કણે પોલીસ જે છે, કાયદો છે, કોઈના બાપની ટેવ નથી, મોટા ધોરણ નાખી દીધા. પોલીસ તો આવશે, ત્યાં સુધી માર ખાયા કરું? એટલી બધી આપણે સમજાય, આટલી બધી લીંડી રેતી ન હોય તો પછી કાગળિયા કરીને હું તમે આવું બતાવો છો? તમે એક રીતે તમે તમારે ફાટા થાય છે, મને મારી છે, મને ફલાણું કે મારવાની જેને બીક હોય ઈ કાગળિયા. હું તમને જે વસ્તુ કહેવા માંગુ છું કે આવશે તો એ માટે શું કરવાનું? એ બધું ના થાય એટલા માટે કાગળિયા કરવા પડે ને. જો ભાઈ હું તમને એટલે કહું છું કે વિવાદ ઉભો કરો તો વિવાદ થાય, તો એ તો જે તે સમયે અરજી કરી એને કરતા 5 માણસો કઈ પૂરું કરી દીધું હતું. હું તો એમના ઘરે ગયો, એમને ક્યાં વાત સાંભળી મારી?
તમે તમારી વાત સાંભળવાની તમારી કઈક અપેક્ષા હોય તો એ અપેક્ષા વાળી વાત કેવી ભેગી થાય? અપેક્ષા ક્યાં, મેં એમને ત્યાંનો નકશો બતાવ્યો અને ત્યાંની રૂબરૂ પરિસ્થિતિ બતાવી કે ભાઈ અહીંયાથી રોડ છે ને આવું છે તો અહીંયા ના બાંધો તો તમને ફાયદો છે, નહીં તો આ જે તે દિવસે તકલીફ આવશે. આખી વાત સમજતા નથી. એ બધી વસ્તુ હવે કદાચ હોય તો 2-3 ફૂટનો ફેર છે. હાલો કેટલો ફેર? 20 ફૂટ. હે 20 ફૂટનો સાહેબ. એટલે 20 ફૂટ એના આને બજારમાં મકાન સણ લીધા છે એવું કહો છો? કયું? આ એનું જે બાંધકામ છે એ બજારમાં છે. તો તમે એવું જ કહું છું, તમે એક વખત એમનો નકશો જો, દસ્તાવેજ જો, કેટલી જગ્યા બોલે દસ્તાવેજમાં? તમારી પાસે દસ્તાવેજ છે ને? બોલો કેટલી જગ્યા બોલે છે? એની જે બોલે છે એની માં તો બાંધકામ છે ને ફોટો વચ્ચે તમારા. હું એ જ કહેવા માંગુ તો બતાવો ને મને કેટલી દસ્તાવેજમાં કેટલી જગ્યા બોલે છે, કેટલા ચોરસ મીટર બોલે છે, 50, 55 કેટલા ચોરસ મીટર બોલે છે? હું તમને કહું ને કેટલું બાંધકામ છે એટલે તમને આઈડિયા આવશે કેટલું એક્સ્ટ્રા છે. વાત સાચી છે પણ કદાચ એની રીતે કરી હોય તો તમારે એના નરિયા ગોતીને હું કામ આઈડિયા ઉભા કરવા એમ કહું છું. તમે મને તકલીફ છે ને સાહેબ, મને તકલીફ છે. તમે ત્યાં સ્થળ પર આવશો તો જ ખબર પડશે, સ્થળ વગર નહીં ખબર પડે સાહેબ. કાંઈ વાંધો નહીં, મથો બાધા કરો આખી જિંદગી આમાં મથો એટલે તમારો વિકાસ થાય. તમે જે કાંઈ કામ કરો છો એ બાબા સાહેબનું સપનું જે પૂરું કરો છો એ બદલ અમે તમને ધન્યવાદ આપી છીએ. બાબા સાહેબે આવા માણસો એટલે તેને કીધું કે મુજે જો ધોકા દિયા હે વો ભણે ગણેલ લોકોને મુજે ધોકા દિયા હે. આ બધા તમારી વાત સાચી છે સાહેબ. એટલે કરો બાધો અરજી કરો. તમે કેમ નથી સ્થળ પર આવતા સાહેબ? સ્થળ પર આવીને એમાં તમારી એનો ભેય પા ભાગવત શું કરવાનું? તમારે પાસે આવીને કરો હું? તમે કોઈને સમજવા રાજી નથી. એનો નકશો જો, એનું ફલાણું જો. હવે કાયદાનું જ પાલન કરવાની વાતો કરો છો. હું તમારી પાસે સમાજની તમને ભાન જ નથી. તમે બધા મતલબ સમાજના લાયક વ્યક્તિઓ તમે ન હો. જો સમાજના લાયક હો, ચાલો કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. હા હે કરવાનું છે કોમ્પ્રોમાઇઝ? હા તો કોમ્પ્રોમાઇઝ માટે તો બેઠક કરવી પડશે ને. બેઠક કરવામાં સમજવા તૈયાર હું થાય ને. એટલે તમે જો એવું કહેતા હોય કે એવું જે બેઠું ને બેઠું છે એવું ને એવું ચાલતું એ તો કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝમાં બંને જણાએ લેટ ગો કરવાનું હોય. તો ભાઈ એ લેટ ગો તમે એની હું તમને વાત કરું છું. એનો છોકરો તમે કયો જે કાંઈ હોય છે એટલે હું તમને એ જ કહું છું, તમે સ્થળ પર આવો તમે કોમ્પ્રોમાઇઝ કરવાની વાત કરતા હોય તો કોમ્પ્રોમાઇઝમાં બંને લેટ ગો કરવાનું હોય. 1-2 ફૂટ આમ તેમ થતું હોય તો આપણે બી કરવું પડે. એવું જરૂર નથી કે હું જ બધું સહન કરું. હું એમ કહું છું આગળ વધારવું હોય તો એમને બી 1-2 ફૂટ અંદર લેવું પડે. તો પછી અત્યારે જે સ્લેબ ભરેલો છે એ તોડવો પડે ને. તો એનાથી એટલો બધો ફરક પડે એવું નથી. હટાણો સ્લેબ ભરાઈ ગયો છે અત્યારમાં જો ફોટા જે છે એમાં સ્લેબ ભરાઈ ગયો, ખાલી લાદી પ્લાસ્ટર ને ઈ જ બાકી છે. જે બી છે તો બી આપણે કોમ્પ્રોમાઇઝ કરવું હોય ને ઝઘડા ઝઘડી ના કરવા હોય તો કોમ્પ્રોમાઇઝમાં તો બંને જણાએ થોડું ઘણું લેટ ગો કરવું પડે. એક માણસ લેટ ગો કરે ના ચાલે. એટલે 2-3 ફૂટ ઈ સ્લેબ તોડી નાખે ને એટલા મકાન કાઢે તો સમાધાન થાય એવું કહો ને. હા તો ઈ તો તમે ઈ તમારો ઈગો છે, ઈ ન ચાલે. કેમ કે તમે કોઈને મકાન થઈ ગયા છે, હવે તમે તો જેનો દીકરો ઝીણો છે એનો અડધો કાપીને દેતો થાય. હવે સાહેબ હું તમને એવું કહું છું, તમને હું આજે તમે પ્રિન્ટ લેવલ કામ કરો છો, હું તમને આજે કહું કે તમે આજે આવું ના બનતા, તમે બંધ કરો જ અને સરકારને ત્યાં આવતા 6 મહિના 8 મહિના થાય ને સ્લેબ આવી જાય, બધું આવી જાય, સરકાર લેટ આવે એમાં હું શું કરું? તો એ આખી વાત સમજતા નથી કે લેટ આવી તો 2 ફૂટમાં હું ફેર પડી ગયો? એક બીજો કોંકરો કરી દે. 2 ફૂટમાં તો તમે સ્થળ પર આવો તો તમને 2 ફૂટમાં ખબર પડે સાહેબ. મને ખબર હોય ને, તમે બધા ભણેલ ગણેલ તમે છે ને, સમાજની અંદર તમારી પાસે બીજી બુદ્ધિ ન હોય, તમે તમારું પાલન કરો ને તમે તમારું કરો. સમાજની અંદર અમારી એવી અપેક્ષા હોય કે લેટગો કરી અને પૂરું કરવાનું હોય. બાકી તમે જો 2 ફૂટ તોડી નાખે અને 2 ફૂટ સ્લેબ ને મકાન એટલા તોડી દે તો હું સારો ગણાય. એ તમારો ઈગો છે. તો હવે એ તમે સાહેબ ઈગો ગણો કે તો મને નથી ધ્યાન. ભાઈ ગમે એવી અરજી કરો ને, ઈ કોર્ટમાં જાય ને એટલે નામદાર કોર્ટ એમાં ન્યાય આપે, એમાં કાંઈ ફેર ન પડી જાય. કાંઈ તમે એવું માનો છો હું અરજી કરું તો કાંઈ થઈ એવી અરજી તો માણસ 500 કરતા હોય. મને એવું કઈ છે નહીં. જે સરકાર જે ચુકાદો આપશે તો અત્યારે બસ તો એમાં તો નામદાર અદાલત બેઠી. હા તો એ તો સરકાર જ્યારે ચુકાદો જે આપશે મને કોઈ ફરક નહીં પડતો. આવા ભાવમાંથી ભાલા ઊભા ન કરો ને સમાજની અંદર, આવું ન ઊભું કરો. તમારી વાત તો હું તમને એ જ કહું, હું કોમ્પ્રોમાઇઝ તૈયાર કરવા તૈયાર છું. તમે આવો રૂબરૂ ને જે હું આવીને હું કરો 2 ફૂટ તોડવાની વાત કરો, ત્યાં કોણ આવે? હા તો એ તો કોમ્પ્રોમાઇઝમાં એટલું થોડું ઘણું તો નુકસાન થાય જ સાહેબ. એ કઈ નુકસાન ન થાય એમાં કાંઈ. એ તમે ગમે એટલી અરજી કરો એટલે અમારે તો એને કાયદાકીય સલાહ આપી દેવાની, ભાઈ આમ નહીં આમ થાય. કેમ કે અત્યારે વકીલો છે, તમે કઈ હાથીને તોપ લઈને આવ્યો ને તો બકરી જેવી ઊંધડી થઈ જાય. નહીં એ તો બરાબર તમારી વાત. બધે રીએ છે કઈ તમે એવું માનો છો કે હું અરજી કરું તો હું કઈ માન છું તો એ આખી જિંદગી તમારી અરજીમાં કાગળિયામાં સૂચવામાં જાય. હું તો એવું કહેતો જ નથી સાહેબ. અરજી કરી છે તો મારું ખોટું હશે તો મારું તૂટશે. ત્યાં દીકરા પરણાવવામાં પછી આપણી નામ ખરાબ થઈ જાય ને, ખરાબ સિક્કો લાગી જાય, પછી ત્યાં કોઈ દીકરી નો આવે ને કોઈ દીકરો નો દે. આવા ભવાડા કરો. હા બિલકુલ સાચી વાત છે સાહેબ. હા કેમ કે ત્યાં તમારા ઘરે હું ભવાડા હોય એને ઘરે કોણ હારો માણસ થોડું. ભવાડા ઓલરેડી થઈ જ ગયા છે સાહેબ.
ઓલરેડી તમે આજુબાજુમાં આવીને પૂછો તો ખબર પડી જશે કે ભવાડા કેવા થયેલા છે. અમે આખી વાત સમજતા નથી. આપણે જેનાથી ન પડતું હોય તેનાથી દૂર રહેવાનું હોય, એનાથી શું મતલબ છે? પણ આ સમાજમાં બધાય કઈ બધાની હારે ભળે જ છે એવું થોડું છે? નથી ભળતું છેટા રહેવાનું. તો હું એ જ કહું સાહેબ, જો મને તો તમે કહો તો કોમ્પ્રોમાઇઝમાં બી રસ છે અને આગળ ચાલે તો બી રસ છે, મને કઈ વાંધો નથી. પણ કોમ્પ્રોમાઇઝ તો સરખી રીતે બે માણસ મારા, બે માણસ એમના બેસીને સ્થળ પર જોવે અને નક્કી કરે કે હા ભાઈ આટલું તો લેવું જ પડે અંદર, કે આવું કરવું જ પડે. એ પ્રમાણે જે કોમ્પ્રોમાઇઝ આવે તો મને અરજી પાછી ખેંચવામાં કઈ વાંધો છે નહીં. અરજી પાછી ન ખેંચો તો ઈ અરજીમાં કાંઈ થઈ જાય નહીં. હા તો કઈ વાંધો નહીં. હવા છે કે હું અરજી કરું. જો એક વસ્તુ સમજો, આજે મેં કોઈ વસ્તુ માપીને ત્યાં જણાવી છે તો મને એવું જાણવા મળ્યું છે કે ભાઈ તમે આ માપવા વાળા કોણ છો. વસ્તુ સમજો, મારી જગ્યા 2 ફૂટ પાછળ નીકળે કે આગળ નીકળે તો મને એવું કે જાણવા મળે કે તમે આ કોણ છો. કોઈ સરકારી માણસ માપીને અમને કે તો અમે માનીએ કે આ જગ્યા તમારી છે. ઠીક છે ભાઈ, તો તમારે એકાબીજાને જે કાયદાના સંઘર્ષ કરવા છે એમાં અમે તમને કામે તો સમાજ વતી આગળ નહીં, મારી તો પાછળ 3 ફૂટ જગ્યા છે. મારી જે પાછળ ઘર છે ને ત્યાં બી 3 ફૂટ જગ્યા છે. એમની આ તો જેને મકાન આપ્યું છે તો એની વિરુદ્ધ કેમ તમે કઈ ન કર્યું? તો હું પણ એ જ કહેવા માંગુ છું સાહેબ. હવે તમે પોઈન્ટ પર આવ્યા, એમને જેની પાસે જગ્યા લીધી છે તો એની પર કેમ કેસ નથી કરતા? કોણ? તમે એને તો જે દીધો છે પ્લોટ એને માટે તમે તો જેને વેચનાર છે એને લખી દેવાનું હોય ને, જેને લખી દીધું છે એને કેમ નથી કરતા? હું પણ એવું જ કહું છું કે એમને જેની પાસે ખરીદી કરી છે તમે એની માટે અરજી કરો ને. ભાઈ તો પછી એને ખરીદી કરી છે એની માટે કરો ને ભાઈ. આને જે મેં નથી ખરીદી કરી, એ તમારી પાસે જે ડાયાભાઈ બેસા છે એમને જેની પાસે પ્લોટની ખરીદી કરી છે એમને એમની સાથે ફ્રોડ કર્યું છે કે ભાઈ 500 સ્ક્વેર ફૂટ દસ્તાવેજ બનાવીને 800 સ્ક્વેર ફૂટના પૈસા લીધા છે, તો એ કેમ એમની પર કેસ નથી કરતા? અરે યાર, તમે તો એ વાત સમજતા નથી. તમે ઈ જે કાંઈ છે ઈ તમારે ઓલું દીધા છે ને ઈ પૈસામાંથી તમારે વચલો ગાળો કાઢવો છે, એટલે તમે બેયનો પોઈન્ટ ગોત્યો છે પછી તમારે મને એક પૈસાનો ઇન્ટરેસ્ટ નથી સાહેબ. પૈસા તો છે ને મેં છે ને જે વંશી જિંદગીમાં મને પૈસાનો કોઈ મોહ માયા જ નથી. એક વસ્તુ સમજી લેજો. એટલે પૈસા તો મને કોઈ મોહ માયા જ નથી. મોહ માયા નથી તો આ અરજી હું પૂજા કરવા કરી છે. અરજી હું કઈ અરજી મારી સેફટી માટે કરી છે સાહેબ. એટલે હવે સેફટી મળી ગઈ ને અરજી કરી? ના, હમણાં નથી મળી. હમણાં ક્યાંથી મળી? હમણાં તો હજુ વધારે હું ગૂંચવાડામાં છું. જે દિવસે સરકાર માપીને સરખું કહેશે ત્યારે મળે તો ઠીક છે, બાકી કશું નહીં. આપણે આપણું કોઈ એમ જ નથી સાંભળતું. એટલા લાકડા ભાંગીને આટલા બધા પૈસા બગાડીને છેડે પછી કશું નહીં તો પછી એની કરતા પ્રેમથી જો સાહેબ મારી વાત સાંભળો, મેં તો બંને વસ્તુ જે દિવસે મારા તરફ ચુકાદો ને હું એ ઘર વેચી નાખીશ ને બીજે જતો રહીશ. મારી તો ત્યાં સુધીની તૈયારી છે. એટલે જે દિવસે જો ચુકાદો સરખો નહીં આવે તો હું એ ઘર વેચી જ નાખવાનો છું. એ તમારી મેટર થઈ ગઈ. અમારે તમને સમજાવવાની ફરજ હતી કે ભાઈ આવું અંદરો અંદર ન કરો ને, એક જ સમાજના છો ને એક જ બધા છો, હાથે કરીને આવા લાકડા ઉભા કરીને ખોટા અરજીયા કરીને પછી તમારી બધી વાત સાચી છે સાહેબ, પણ સમાજમાં એક જ માણસને નુકસાન થાય એવું ના જોવાનું હોય ને. આખી વાત સમજતા નથી. પણ ત્યાં તમે 5 માણસો રહેતા છે, 5 માણસો ભેગા બેહીને ચુકાદો કરી લે. પણ હવે તમે જે સ્લેબ ભરાઈ ગયો છે તમે 3 ફૂટ તોડાવવા માંગો છો. સાહેબ સ્લેબ ભરતા પહેલા બી તમે કામ જ ના અટકાવો તો સ્લેબ તો ભરાય જ જાય ને સાહેબ. તો એ ભરાઈ ગયા પછી દીકરો જુવાન ભરાઈ ગયા પછી ને સાહેબ ભરાતા પહેલા નોટિસ આવી છે. તમને ઈ નોટિસ આવી છે ને એમાં તમારું ધ્યાન છે. તમે હું કર્યું છે હું કાગળિયા કર્યા, જ્યારે નોટિસ આવી ગઈ તો સ્લેબ કેમ ભર્યો? તમારું ધ્યાન છે એમાં જોડી દો ને કે ભાઈ. તો નોટિસ આવી ગઈ તો સ્લેબ કેમ ભર્યો? તમે એવું કહો કે સ્લેબ ભરાઈ ગયો તો હવે ના તૂટે, તો જ્યારે નોટિસ આવી તો સ્લેબ કેમ ભર્યો? ઈ કેમ ભર્યો ઈ તો તમારે એનું અટકાવવું છે ને તમારે એનું બગાડવું છે. તમે તો બગાડવામાં જ રાજી હો ને. તમારે એ ભાઈ અટકાવવું જ નથી. શેમાં છે કે આનું કોઈ વાતે તૂટે ને મારો ઈગો જળવાઈ રહે કે મને કોઈ ઈગો નથી સાહેબ. ઈગો હોત ને તો ઘરનું એ થઈ જાત. ઈગો તો હું એ બધી મગજમારી બંધ ના પડે. ઈગો જેવું કશું છે નહીં સાહેબ. તમને છે ને એક તરફની વાત સાંભળો એટલે તમને એવું જ લાગે કે આ ભાઈ ખોટો છે. હું એમ કહું છું કાગળિયા કરવાથી તમે અંદરો અંદર કાગળિયા કરો એક જ તરફથી કે ને કે તમે એના માટે સમાજના 5 આગેવાનો પણ તમે સમાજમાં ભેળ્યા ન હોય. તમારા ઘરે મારી વાત સાંભળો, મેં ખાલી ડાયરેક્ટ જઈને અરજી કરી હોય તો હું ખોટો છું. બધા મારી આજુબાજુના જેટલા ઘર છે બરાબર છે એમને બી અને મારી આજુબાજુના બધા ઘરવાળાને પર્સનલી 2 કલાક મળ્યો, 2 મહિના મારા બગાડ્યા પછી જઈને અરજી કરી સાહેબ. અને એટલે જ કહું છું કે તમે સ્થળ વિઝિટ કરીને આજુબાજુ પૂછો કે આ ભાઈ તમને બધાને મળવા આવ્યા હતા અરજી કરતા પહેલા.
હું એમ કઉ છું કે તમે એટલું મળવા ગયા એટલે કરતા એટલા મળીને અને આની હારે સોલ્યુશન કરી લીધું તો બધાને મળી અને ભલાવવાની કોશિશ કરી તો બધાને મળી સમાધાનની કોશિશ કેમ ન કરી? હું તમને એવું જ કહું છું કે આજે પેલા ભાઈ અહીંયા સુધી માર્કિંગ કરીને કીધું કે ભાઈ આ લોકોની જગ્યા અહીંયા સુધી છે, પહેલા અમારાથી ભૂલ થઈ કે જે બી XYZ હમણાં આટલી પ્રેક્ટિકલ આ લોકોની જગ્યા છે તો છોડવી જોઈએ ને ત્યાંથી આગળની. જયારે ખબર પડી જાય કે સ્લેબ આવતા પહેલા બી ખબર પડી ગઈ કે અહીંયા સુધી જગ્યા આ લોકોની છે તો છોડવી જોઈએ ને. તમારી પાસે ઈ લખાણ છે? તમારી જગ્યા ત્યાં છે એવું તમારી પાસે લખાણ છે? હા છે ને સાહેબ. હા વાંધો બીજું મજા કરો, તમારે કરવું તો છે આજ કરો, બધાને મળો ને 2 મહિના બગાડો, જિંદગી બગાડો ને 2 મહિના બગડ્યા છે હજી જિંદગી બગડશે, કેમ કે આમાં તમારે કરવાનું આખી જિંદગી આજ છે. કરો, અમારી સજ્જન માણસોની ફરજ હોય કે અમારે તમને સમજાવવા, આવું ન કરો. હું તમને એવું જ કહેવા માંગુ સાહેબ, હજુ બી તમને હું કહું છું કે તમે સ્થળ વિઝિટ કરો. અમારે વિઝિટ કરવામાં હું ને બધે ઘરે ઘરે જઈને કાંઈ નરિયા ઉખેરવાનું થોડા હોય અમારી પાસે તો પછી તમે એક જણની વાત સાંભળો અને મને કહો કે તમે આ વસ્તુ એ કરી લો, બરાબર છે, હું કરી બી લઉં ને પછી જેનું ખરાબ પરિણામ આવશે એ તો મારે જ ભોગવવાનું. પછી તો તમે મારી વાત સાંભળવા આવવાના નથી. આ 3 ફૂટ તોડાવી નાખો તો પણ પરિણામ નહીં આવે. કયું? આ 3 ફૂટ જો દબાણ છે તમે કહો છો એ 3 ફૂટ તોડી નાખે તો તમારું ભવિષ્ય સારું થઈ જાય, તો તમને દબાણ. કોમ્પ્રોમાઇઝમાં અમારી વાત સાંભળો સાહેબ, એ તો કોમ્પ્રોમાઇઝ તમે કહો છો ને, કોમ્પ્રોમાઇઝ ની હું વાત કરું છું. તો કોમ્પ્રોમાઇઝ લીગલી તો અમારા બેની વચ્ચે 20 ફૂટનો ડિસ્ટન્સ છે. હા તો પછી 20 ફૂટ તમે છેટા રહ્યો છો તો તમારે 20 ફૂટ છેટે ક્યાં ત્યાં આવ્યું દબાણ? કયું? 20 ફૂટ જગ્યા છોડી ક્યાં છે પણ એમને? તમારું મકાન છે, કાગળિયામાં ડિસ્ટન્સ છે. તમારું મકાન છે એ દબાણમાં છે, એમ આવડા લોકો કે છે ભાઈ એનું મકાન છે એ દબાણમાં છે, એની પાસે લખ્યું એટલું બધું ક્યાં છે? હા તો મેં તો મારી અરજીમાં ચોખ્ખું લખ્યું સાહેબ કે મારું દબાણ હોય તો તોડી નાખું. મેં જે બોર્ડામાં અરજી આપેલી છે એમાં ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં એવું લખેલું છે કે આ પ્લોટ નંબર 25માં જો મારું ગેરકાયદેસર બાંધકામ કે રોડ પર દબાણ આવતું હોય તે તોડી નાખવું તમારે. મેં તો એમને મારા તરફથી બાંહેધરી આપેલી જ છે. હા વાંધો નહીં, બાંહેધરી લ્યો, કામ કરવાનું, સમાજનો વિકાસ કરવાનું છોડી દો, બાજા કરો, એકાબીજાની માથે અરજી કરો, તમારો જે કાંઈ વિકાસ છે ને એ છોડીને વિનાશ ચાલુ કરી દો. આ અત્યારે જે ચાલુ કર્યો વિનાશનું કામ કરો. કેમ કે તમે એક તરફની વાત કરો સાહેબ, એટલા માટે તમે 2 તરફની વાત કરતા હોય તો હમણાં કોમ્પ્રોમાઇઝ થઈ જાય. 2 તરફમાં તમે 3 ફૂટ તોડાવવાનું કહો કોણ તમારી કોમ્પ્રોમાઇઝ? એટલે કોમ્પ્રો થાય જ નહીં, કેમ કે તમે 20 જણ મળવાની તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે એ 3 ફૂટ તોડાવવાનો તમારી પાસે તાકાત છે, પણ તમારી પાસે એ તાકાત નથી સાહેબ. મારી પાસે તાકાત હોત તો હું તે વખતે તોડી નાખત. મારી પાસે તાકાત નથી એટલે જ મારે સરકારની મદદ લેવી પડી. મારી પાસે તાકાત હોત ને સમજો, સરકારની મદદ લ્યો કે કોઈ ગુંડેની લ્યો, કાંઈ કરો, એ બધી સમાજના હિત માટે નથી, સમાજનું અહિત છે. જે કરો તે કરો. તમારી બધી તમારી માં અરજી કરે, હા ભાઈ તમારી માં અરજી કરે, કઈ અમે કાર્યકર થોડા એને પ્રોત્સાહન આપી કે નાના ભાઈ જાદવભાઈ તમે સારું કામ કર્યું છે, એમે તો એને કહી દી કે તમે બધા આવા કામ કરો તો તમારે આ જ કરવાનું છે. તમે એમને કહી શકો ને આ જે અત્યારે આટલા દિવસથી ગાળાગાળી કરી જાય છે એ સારી વાત છે. કરી નાખો ભાઈ. જો મારે તમને નથી કહેતો, તમારે જવાબ જ નથી આપતા સાહેબ. હું તમને જે વસ્તુ કહું છું આજે ગાળાગાળી કરીને કે એ વસ્તુ સારી છે એનો તમે જવાબ નથી આપતા. એવું નથી કીધું કે એ ખોટું કહી એ લોકોએ. હવે તોય સમજતા નથી. ગાળાગાળી બધી મોટાની વાતો છે. તમે તો કાગળ કરીને એકબીજાને અટકાવી દીધું. તમે એક તરફ એક વખત એવું નથી બોલ્યા કે એ લોકોએ આ ખોટું કર્યું છે, તમે પછી 2 સાઈડની વાત કરો કેવી રીતે? ખોટું કર્યું કે સાચું કર્યું, જે બનાવ બની ગયો છે એને કઈ કાલે જે બનાવ બની ગયો ને કાલે તડકો પીડ્યો એને આજ નો રોવાનો. ઈ તડકો તો વિયો ગયો, ઈ લૂ વહી ગઈ, ઈ ઠંડી વહી ગઈ, શિયાળામાં બહુ ઠંડી પડી, તમને ખબર નથી બાપા, અમે બહાર હુતા હતા તો એને સાહેબ જો કોર્ટનો ચુકાદો કે જે બી મારા પક્ષમાં ને હું તો એ વેચી જ નાખવાનો છું. ઓકે સારું, ચાલો વાંધો બરાબર છે.